રાજકોટથી મહત્વના સમાચાર અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ ફાયર પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે આ પૂછપરછ વધુ માહિતી જે મળી રહી છે તે પ્રમાણે એક તરફ એસીબી એક્શનમાં આવી છે સસ્પેન્ડેડ અધિકારીઓને લઈને બીજી તરફ અગ્નિકાંડમાં વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે એસઆઈટી આજે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈ પણ અધિકારી હશે તેની પૂછપરછ કરવામાં આવશે પદાધિકારી હશે તેની પણ પૂછપરછ કરવામાં આવશે કોઈને પણ બક્ષવામાં નહીં આવે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે ગમે તેટલો મોટો અધિકારી હોય પૂછપરછ વગર નહીં છૂટે વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક જે રીતનો અગ્નિકાંડ અને ત્યારબાદની જે પ્રયાસ કરવામાં આવી રહ્યા તપાસમાં અધિકારીઓ પણ હવે સર્વેલન્સમાં છે તેઓની પણ પૂછપરછ કોણ કોણ છે કેવી રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે શું મહત્વના મુદ્દાઓ ચોક્કસથી સિદ્ધાર્થ આજે વહેલી સવારથી જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસનો દોર શરૂ થયો છે પૂછપરછનો દોર શરૂ થયો છે સીધા જ હું આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતેના દ્રશ્યો બતાવવા માંગીશ અત્યારે હાલમાં અહીંયા સસ્પેન્ડેડ જે પોલીસ કર્મીઓ સહિતના જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારી છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આ ઉપરાંત પીજીવીસીએલના જે એન્જિનિયર છે તેમને પણ અત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તો બીજી તરફ જે છે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મહેસૂલ વિભાગના સચિવ IS પ્રજાપતિ છે તેઓ પણ તપાસ કરવા માટે અહીંયા પહોંચ્યા હતા હાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે સસ્પેન્ડેડ થયેલા અધિકારીઓને વહેલી સવારથી જે છે તેમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાં તેમના નિવેદન બાદ જે વ્યક્તિઓના નામ આવે છે જે અન્ય અધિકારીઓના નામ આવે છે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે જેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે તે MD સાગઠિયા કે જે પૂર્વ ટાઉન પ્લાનર હતા અને આ સમગ્ર ઘટના બાદ તેઓને જે છે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા તેમની જે જવાબદારી હતી તેમાંથી તેમને મુક્ત ક્યાંક કરાયા હતા ત્યારે તેમને પણ ક્યાંક અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને તેમની પણ પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે પરંતુ કહી શકાય કે હવે જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમને પણ જે જવાબ આપવા પડશે ખાસ કરીને રાજકોટ પોલીસ દ્વારા પણ એક SITની જે રચના કરવામાં આવી છે તે SIT દ્વારા પણ આ સમગ્ર મામલે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે એક બાદ એક અધિકારીઓ છે તે હવે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી રહ્યું છે તે અધિકારીઓ જે છે એક બાદ એક અહીંયા પહોંચી રહ્યા છે અને જવાબ આપી રહ્યા છે ત્યારે બની શકે કે હાલ જે પોલીસની જે તપાસ છે તેમાં અન્ય કેટલાક અધિકારીઓ છે તેમના નામ ખુલી શકે છે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી થાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે સિદ્ધાર્થ આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાર્દિક પણ જણાવી રહ્યા છે સૌથી મોટી જાણકારી એ છે કે મોટા ભાગના અધિકારીઓ તપાસમાં છે મોટા ભાગના અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ખુદ SITના જે નિયુક્ત થયેલા કર્મચારીઓ છે અધિકારીઓ છે ફક્ત તે લોકો જ આ લોકોની પૂછપરછ કરી અને સીધો જ રિપોર્ટ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતો કરે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે PGVCL પૂર્વ TPO ફાયર વિભાગ તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે કેવી રીતે 2-2.5 વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું વગર NOC વગર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાનમાં આવે એ સૌથી મોટો સવાલ છે ગેમ ઝોન અગ્નિકાંડ મામલો કિરીટસિંહ જાડેજા 8 દિવસના રિમાન્ડ પર કિરીટસિંહ જાડેજાના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે કિરીટસિંહે જામીન ગેમ ઝોન ને લઈને 8 દિવસના મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે કિરીટસિંહની ભૂમિકા શું છે તો એ પણ જણાવી દઈએ કે કિરીટસિંહે જમીન ગેમ ઝોન માટે ભાડે આપી હતી જેને લઈને તેઓ ઉપર પણ તપાસ કરવામાં આવી તેઓની ધરપકડ કરવામાં આવી અને તેઓના હવે 8 દિવસ સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે રાજકોટ આગકાંડમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં 25 લોકોના DNA મેચ થયા છે અને મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી પણ દેવાયા છે તો આ તરફ સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે SITની ટીમે અત્યાર સુધી કરેલી તપાસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને માહિતગાર કર્યા છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા સંઘવીએ SITની ટીમને આદેશ આપ્યા છે આ સમગ્ર આગકાંડમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે ફરાર એક આરોપીને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓની પણ પૂછપરછ ચાલી રહી છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હરકતમાં આવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર સેફટી ઇલેક્ટ્રિકલ
સલામતીના પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી, DGVCL, પાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ 6 ગેમ ઝોનના 14થી પણ વધુ સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આઈ ગેમ ઝોન જીવતા બોમ્બ સમાન ચાલતા હતા, પરંતુ રાજકોટની ઘટના બાદ તંત્રની આંખ ઉઘડી છે. સાથે જ આ તમામ સંચાલકો સામે IPCની કલમ 336 તેમજ GP એક્ટની કલમ 131 ક મુજબની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને FIR દાખલ કરી છે. IPC 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે. હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે. એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જે સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે. રાજકોટના આગકાંડ બાદ મોડે પણ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું. રાજુલા નગરપાલિકા વહીવટીતંત્રએ પોલીસને સાથે રાખીને વિવિધ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું. વિવિધ મોલ, ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સોમનાથ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના સાધનોના અભાવના પગલે એકમને સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠામાં પણ તંત્ર સફાળું જાગ્યું છે. પાલનપુર નગરપાલિકાએ મોલનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પાલનપુરના ડીસા હાઈવે પર 2 મોલ સીલ કરાયા છે. વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને ફાયર NOC ન હોવાના લીધે સીલ મરાયું છે. મોલમાં ફાયર સેફટીના સાધનોના અભાવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ હવે આળસ ખંખેરી છે અને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી ગેમ ઝોન, મોલ, સિનેમા જેવા સ્થળોએ ફાયરની સુવિધા ન હોય તો તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમ છતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ રામ ભરોસે હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ઘટસ્ફોટ થયો છે. સિવિલ હોસ્પિટલ સિવાય મેડિકલ કોલેજ પાસે પણ ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા અનેક નોટિસ આપ્યા બાદ પણ સિવિલમાં ફાયર સેફટીનું માત્ર 60% કામ જ પૂર્ણ થયું છે. સિવિલ હોસ્પિટલ જે છે GMERS, તેમાં ફાયર સિસ્ટમનું NOC રિન્યુઅલ બાકી છે. એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી, તેના માટે 8 વખત જાણ કરી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે. રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢનું મનપા તંત્ર અને વહીવટી તંત્ર છે ત્યાં કામે લાગ્યું છે અને દરેક જગ્યાએ ફાયર NOC ને લઈને જે તે ગેમ ઝોન છે, તે સિનેમા છે, તે મોલ છે, તેને સીલ કરવામાં આવી રહ્યા છે. પણ જોવા જાય તો ખાટલે મોટી ખોટ હોય તેમ જૂનાગઢનું સિવિલ હોસ્પિટલ GMERS જે હોસ્પિટલ છે, જે મેડિકલ કોલેજ છે, ત્યાં જ ફાયરની કોઈ સુવિધા નથી. હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે આ ફાયરના બોક્સ છે. તે ફાયર બોક્સની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી અને અહીંયા જે પેશન્ટો આવે છે તે ભગવાન ભરોસે આવે છે. બીજી તરફ